આજની ધર્મકથા. પ્રણામ. ઇલાચી કુમાર, નટડી, રાજા વિનાતટનગરના અને રાણી ચારેયના કેવળ જ્ઞાન, ચારેયને સુવર્ણ કમલ ઉપર બિરાજમાન કર્યા અને હવે મુખ્ય પ્રધાનપણે ઇલાચી કુમાર કેવળ જ્ઞાની થઈ અને દેશના આપવાની શરૂઆત કરે છે. દેશનાની અંદરમાં આ સંસારના રાગની વિચિત્રતાઓ, આ સંસારની વિષયાંતતા, એ વિષયાંતતાના કારણે સંસારનું થતું ભવભ્રમણ, આ બધી વાતોને વેધક રીતે વર્ણવે છે. કોઈ કેવળ જ્ઞાની દેશના આપતા હોય ત્યારે કેવી આપતા હશે, એ આપણા માટે ફક્ત કલ્પનાનો વિષય છે. આમ બહુ સામાન્યથી વિચાર કરીએ તો અત્યારે અવેલેબલ ગુરુ ભગવંતોની અંદરમાં આપણે ઘણી બધી વાર આવું તારણ કાઢતા હોઈએ કે આ મહાત્મા આ બાબત જ્યારે લે ત્યારે એકદમ પ્રિસાઇઝ પરફેક્ટ લેતા હોય છે. આ મહાત્મા સંવેદનશીલતાની બાબતમાં એટલા જોરદાર છે કે એ લે ત્યારે આમ સંવેદનાઓ ઝણઝણે. આ મહાત્મા તર્કની બાબતમાં જોરદાર છે. આમ અનેક વર્ગીકરણ આપણે કરતા હોઈએ, પણ આ કેસમાં તો એવું છે કે આપણે છદ્મસ્ત છે અને બોલનાર પણ છદ્મસ્ત છે. એટલે આપણી આગળ સ્કોપ છે કે એક છદ્મસ્ત વ્યક્તિ બોલતું હોય ત્યારે આપણે એમના પ્લસ માઇનસ બંને કાઢી શકીએ, જોઈ શકીએ અને એના પ્લસને આપણે એલોબરેટ કરી શકીએ. કેટલીક વાર આપણે માઇનસમાં પણ પડતા હોઈએ કે ભાઈ આ મહાત્માનું પ્રવચનમાં આમાં મજા નથી કે આમાં મજા નથી. તો આ બધા સ્કોપ છે, આ બધી શક્યતાઓ છે, પોસિબિલિટી છે, કારણ કે બોલનાર વ્યક્તિ એ પણ છદ્મસ્થ છે. જ્યારે કોઈ પૂર્ણ જ્ઞાની, કેવળ જ્ઞાની, એક પૂર્ણ વ્યક્તિ જ્યારે પ્રવચન આપતું હશે ત્યારે કેવા પદાર્થો હશે, ત્યારે કેવી વેધકતા હશે, ત્યારે આપણા મનમાં પણ કેવો અહોભાવ હશે, કારણ કે કોઈ પણ વિકલ્પને સ્થાન જ નથી. પૂર્ણ વ્યક્તિની અંદરમાં આપણે શું ગોતશું? આપણે કેવળ જ્ઞાનીની તો ભૂલ કાઢવા બેસશું નહીં કે આ આમ સારું બોલ્યા, પણ જરાક આવી રીતે બોલ્યા હોત ને તો સારું લાગત, આમ થોડું ફાસ્ટ બોલે છે. આવું તો આપણે ક્યારેય નહીં વિચારીએ, કલ્પના બી નહીં કરીએ કે આપણે કેવળ જ્ઞાનીની બાબતમાં આવું ક્યારેક પણ વિચારશું. પણ તેમ છતાં આ બધું આપણી માટે કલ્પનાચિત્ર જ છે. આપણું એકમ ભાગ્ય છે ભરત ક્ષેત્રનું કે આપણને કેવળ જ્ઞાનીનો યોગ જ નથી. એટલે પૂર્ણ વ્યક્તિઓ કેવા હોય, પૂર્ણ વ્યક્તિઓની સાથે રહીને આપણે કેવી રીતે પૂર્ણ થઈ શકીએ, એ પૂર્ણતા કેવી હોય કે જેને જોઈને આપણને પૂર્ણ થવાનું મન થાય, આ બધું આપણી માટે સ્વપ્ન જ છે. પણ આ એક ક્ષેત્ર, એ ભરત ક્ષેત્રના એ સમયની વાત કે જે સમયે કેવળ જ્ઞાની ભગવંતો વિચરી રહ્યા હતા. અને કેવું ઉત્તમ દ્રશ્ય હશે, એ કેવું ઉત્તમ શ્રવણ હશે ત્યાંના લોકો માટે કે ઇલાચી કુમાર એક પૂર્ણ જ્ઞાની બની અને દેશના આપી રહ્યા હશે. વાતમાંથી વાત આગળ વધતા અંતે ઇલાચી કુમાર એ વાત પર આવીને અટકે છે કે આ જે પણ આજે બન્યું છે એ બધાના મૂળમાં એક પૂર્વભવ છે કે જે પૂર્વભવના સંસ્કારોના કારણે આજે આ પ્રસંગ ઊભો થયો છે. આપણે ઇલાચી કુમારજીનું ચરિત્ર શરૂ કર્યું એ પહેલાં કેટલાક ઉત્તમ વ્યક્તિઓના પૂર્વભવોની વાતો આપણે લીધી હતી. વિષય હતો આપણો કાર્યકારણ સંબંધનો. એ પ્રસંગો લેવાનું કારણ પણ એ જ હતું કે આપણે પૂર્વભવોને જાણીએ અને એ પછીથી એમના વર્તમાનને આપણે જાણીએ તો આપણને એક ટ્રેક મળે કે જો એમના પૂર્વભવમાં આ થયું હતું જેના કારણે એમના વર્તમાનમાં આ થયું હતું, તો મારા વર્તમાનમાં આજે આ છે, એનો અર્થ કે મારો ભૂતકાળ આવો હશે અને એનો અર્થ કે મારો ભવિષ્યકાળ આવો થશે. આ સમજણના ઘરમાં આપણે દ્રઢ બેસી શકીએ એ આશયથી આપણે ઘણા દિવસ સુધી એ પૂર્વભવની કથાઓના યોગમાં હતા.
આ એમાંની જ એક કથા. એ કથાઓ લેતા લેતા ઇલાચી પુત્રની પૂર્વભૂની કથા વાંચનમાં આવી હતી અને ત્યારે આવો ભાવ પ્રગટ્યો હતો કે ઇલાચી કુમારનું ચરિત્ર લેવું જોઈએ. આમ પણ ગમતું ચરિત્ર હતું. આજે આપણે જ્યારે એની પૂર્ણતાના આરે છીએ ત્યારે એ જે મૂળ કેન્દ્ર બિંદુ હતું કે જેના આધારે ઇલાચી કુમારની કથા શરૂ થઈ એ હતું એમના પૂર્વભાવની કથાનું. ઇલાચી કુમાર પોતાના મુખેથી કથા શરૂ કરે છે કે એ વસંતપુર નામનું નગર અને નગરની અંદરમાં અગ્નિશર્મા નામનો બ્રાહ્મણ અને પ્રીતિમતી નામની એની પત્ની બ્રાહ્મણી. બહુ સુખભર્યો સંસાર હતો. પરસ્પર એકબીજા પ્રત્યે તીવ્ર રાગ, એકબીજા પ્રત્યેનો તીવ્ર. આ તીવ્ર શબ્દની માત્રાઓ છે ને આપણે અત્યારે સમજી નહીં શકીએ, પણ આપણી સામે એક્ઝામ્પલ આપણે રાખીએ કે ઇલાચી કુમારને એ નટડીનો જીવ એ એની પૂર્વભવની પત્નીનો જીવ હતો. ઇલાચી કુમારને આ ભવમાં આ નટડી ઉપર એવો રાગ થયો કે ઇલાચી કુમારની પોતાની સંપત્તિ, એ જે પોતાના પિતાને ત્યાં જન્મ્યા હતા, એની એ સમયની સંપત્તિ 99 કરોડ સોનૈયાની હતી. 99 કરોડ સોનૈયા આ એમના પિતાની સંપત્તિ હતી જે એમને મળવાની હતી ઇલાચી કુમારને. આ અગ્નિશર્મા અને પ્રીતિમતી વચ્ચે કેવો રાગ હશે એનું માપદંડ એ છે કે છેક એ ભવ પતી ગયો, એ પછીથી દેવલોકમાં ગયા, એ પછીથી અહીંયા જન્મ્યા, એ સમયે 99 કરોડ સોનૈયાની સમૃદ્ધિ છોડીને પણ આ કન્યાને મારે મેળવવી છે એ નિર્ધાર સાથે ગૃહત્યાગ કરવાનું સત્વ ફોરવી શક્યા. કેવો રાગ હશે એ ભાવમાં એનું માપદંડ આ છે. અનહદ રાગ આપણા બધાનું તો કોઈ કામ નથી. આ રાગના લેવલને માપવાનું પણ કામ નથી. આપણે તો રાગ પણ બહુ ક્ષણિક છે એટલે આપણે આ બધી વાતોને એકચ્યુઅલી સમજી નહીં શકીએ. એક નાનો બાળક હોય, એ નાના બાળકને કોઈ એમ પૂછે કે સાગર કેવડો મોટો, તો એ પોતાના 2 હાથ લાંબા કરી, પહોળા કરી અને એમ કે જો આવડો મોટો. અને ત્યારે કોઈ મોટો માણસ બેઠો હોય તો એ હસે કે ભાઈ તારું કામ નથી, તારા હાથ જ નાના, તારો દેહ જ નાનો, તું મોટામાં મોટો કરીશ તો એ સાગરના માપ સામે આનો કોઈ વિસાત નથી આની. બસ આપણા લોકોની સ્થિતિ આ છે. આપણું બધું એટલું બધું ક્ષણિક છે કે આપણે કોકના રાગ માટે પણ વર્ણન કરવા જઈએ તો આપણે બસ એટલે અટકી જઈએ કે બહુ બધો રાગ હતો બસ. કારણ કે એની કોઈ ઉપમા આપી શકાય એવા આપણા જીવનમાં પ્રસંગો જ નથી. આપણી સંવેદનશીલતા જ એવી નથી કે આપણે કોઈકનું એક્ઝામ્પલ આપીને પણ કહી શકીએ અથવા આપણું એક્ઝામ્પલ આપીને કહી શકીએ કે જો આ હદ સુધીનો રાગ હતો. આપણને આપણા પોતાના શરીર ઉપર પણ આવો રાગ નથી. આ તમારે તો બહુ દૂરની વસ્તુ થઈ. ખબર હોવા છતાં કે આવું બધું ખાવા પીવાથી મારું શરીર બગડશે, આપણે બેફામ ખાઈએ છીએ, જે દર્શાવે છે કે આપણને આપણા પોતાના અનાદિકાળથી જેને પોતાનું માન્યું છે એવા દેહ ઉપર પણ આપણને એવો રાગ નથી. જ્યારે આ રાગ જે હતો અગ્નિશર્માનો પ્રીતિમતી માટેનો, એ આપણા બધાના કલ્પનાતીત રાગની કક્ષાનો હતો. અને આવા રાગમાં પરસ્પર જે બંને સુખેથી જીવતા હતા એવામાં એકવાર અચાનક એમના નગરની અંદરમાં એક જૈનાચાર્ય પધાર્યા. પોતે બ્રાહ્મણ હતા, બ્રાહ્મણ ધર્મ પાળતા હતા બહુ વ્યવસ્થિત રીતે, પણ એક ઓપન માઇન્ડેડનેસ ગણીએ કે કર્મની હળુતા ગણીએ. એના કારણે શું થયું તો કે બ્રાહ્મણને એટલે કે આ અગ્નિશર્માને પહેલાં જૈનાચાર્ય પાસે જવાનો, એમને સાંભળવાનો, એમના પ્રવચનોના યોગને શ્રવણનો, પ્રશ્નનો આ બધો ભાવ પ્રગટ્યો અને એમની પાસે વારંવાર જવાનો, પરિચય કરવાનો યોગ થયો. મહાત્મા સાથે યોગ સાંપડતા સાંપડતા હવે ધીરે ધીરે અગ્નિશર્મા બ્રાહ્મણને સમજાવવા લાગ્યો કે આ સંસાર ખરેખર ખૂબ અસાર છે, આ બધું બહુ ક્ષણિક છે, આ રાગના તોફાનો છે કે જેમાં મોહાઈને જીવ એવું માને છે કે બસ બધું મને સુખ જ સુખ છે. આ સુખ ક્યારે નીકળી જશે ખબર જ નથી, કારણ કે સુખનો આધાર પુણ્ય છે અને પુણ્ય એ તો આપણા હાથની વસ્તુ નથી, એ અનસર્ટેન છે.
એટલે આ બધી વાતો જે છે એ એના મર્મ સુધી પેલા ગુરુ ભગવંત આ અગ્નિશર્માને પહોંચાડવામાં સફળ થયા. બહુ વેધક સ્પષ્ટતા અગ્નિશર્માને આવવા લાગી અને આટલો અનહદ કામરાગ હતો જે પોતાની પત્ની ઉપર, એ કામરાગમાંથી પણ પોતાને વિરક્તિ ઊભી થઈ. વારંવાર નિર્દેશના એના કારણે એમના અંતરની અંદરમાં દીક્ષાનો મનોરથ પ્રગટ્યો. એ મનોરથ એમણે એમને પોતાની પત્ની પાસે, પ્રીતિમતી પાસે વ્યક્ત કર્યો. અને પૂર્વના સંબંધો કેવા હતા કે પ્રીતિમતીએ તો પેલા જૈનાચાર્યનો એટલો નિકટનો સંબંધ સમાગમ નથી કર્યો, દેશના સાંભળી હશે, પણ વ્યક્તિગત જે સંબંધ બાંધવો જોઈએ એ તો એમનો નહોતો થયો. પણ મારા નાથ, મારા સ્વામી દીક્ષા લે છે એટલે મારી માટે હવે એના સિવાયનો વિકલ્પ વિચારવો પણ શક્ય નથી. આર્યવર્તની સ્ત્રીઓનું સમર્પણ પોતાના પતિ માટે એટલું બધું હતું કે એ સમર્પણના કારણે એમનો મોક્ષ બહુ નજીક રહેતો. આશ્ચર્ય થશે પણ વાત સાચી હતી. જે વ્યક્તિ એકવાર કોઈને પોતાનું ગણી અને સમર્પિત થતાં શીખે છે ને, એ વ્યક્તિ માટે હવે પ્રભુને અથવા પોતાના આત્માને પોતાનો ગણી, પોતાનું સર્વસ્વ ગણી અને એને સમર્પિત થવું એ બહુ સરળ થઈ જાય છે. કમ્મેશુરા હોય ને એ ધમ્મેશુરા બની શકે. આપણા લોકોનો પ્રોબ્લેમ છે કે આપણે ન કર્મમાં શુરા છે ન ધર્મમાં શુરા છે. પણ આ આર્યાવર્તની સ્ત્રી હતી. પોતાના પતિને ભાવ થયો કે મારે દીક્ષા લેવી છે એટલે પત્નીને કોઈ પણ જાતના પ્રેશર વિના બહુ સાહજિક પણ એવો ભાવ પ્રગટ્યો કે હું પણ મારા પતિના પગલે પગલે ચાલું. અને એમણે પણ દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો. બંને દીક્ષા લીધી બહુ ઉલ્લાસ સાથે. ગચ્છમાં તો અનેક સાધુ ભગવંતો હોય, સાધ્વીજી ભગવંતો હોય, બધાને ભેગું રહેવાનું આવ્યું. સરસ મજાનું ચારિત્ર જીવન ચાલી રહ્યું છે. પણ સમય થોડો વીત્યો અને પેલા જે સાધુ ભગવંત છે એ સાધુ ભગવંત જ્યારે પોતાના આ પત્ની સાધ્વીજીને જોતા ત્યારે એમના જે પૂર્વ સમયના જે રાગ સેવ્યા છે એ રાગની એમને યાદ આવતી. સ્થિતિ કેવી છે? બંનેવે દીક્ષા લીધી છે. ટેકનિકલી બંનેવે થોડા સમય માટે દૂર રહેવું જ જોઈએ, નહીં તો એ પૂર્વના સંસ્કારો જે છે સંસાર જીવનના એ તરત એમને ઉપસ્થિત થઈ જાય. એટલે મર્યાદા એ છે કે એ લોકો બહુ નજીકના સમય સુધી ભેગા ન થાય, એકબીજાને જુએ પણ નહીં. પણ અહીંયા આ કેસમાં એ મર્યાદા નહીં સચવાણી. જ્યારે એ જોવાનું થતું પોતાના પત્ની સાધ્વીજીને, ત્યારે આંશિક રીતે પણ અંદરમાં રાગ પ્રગટતો. અને પછી રાગ છે એટલે વારંવાર મમડાવવાનું મન થાય. જ્યારે એકાંત મળે, જ્યારે મન નવરું પડે એટલે તરત જ એ પત્ની સાધ્વીજી માટેના વિચારો એ એમના મનમાં સતત ચાલતા રહે. આ હતી ઇલાચી કુમારના પૂર્વભવની સ્થિતિ અગ્નિશર્મા બ્રાહ્મણ તરીકેને, જે અત્યારે દીક્ષિત થયા છે. હવે આ બાજુ પ્રીતિમતી સાધ્વીજી બન્યા. સાધ્વીજી બન્યા પછીથી ગુરુ આજ્ઞા તહત્તી નામનો જે ધર્મ છે એ એમના જીવનમાં અપ્રતિમ રીતે એમણે સ્વીકાર્યો. કેમ આવું થયું? કારણ કે સંસારી જીવનમાં પતિની આજ્ઞા તહત્તી કરવાની આદત હતી. આ બહુ જ મહત્ત્વની વાત છે. જે માણસ કોઈ એકનો નથી થતો એ ક્યારેય કોઈનો નથી થઈ શકતો. અને એટલે જ આપણે ત્યાં લગ્ન વ્યવસ્થા છે કે તું ભગવાનનો નથી થયો, કશો વાંધો નહીં, ચાલ તું કોઈ એકના ખૂટે બંધા. કે આજે એકના ખૂટે, એક અપૂર્ણ વ્યક્તિના ખૂટે બંધાય છે. બંને જણા મળી અને પૂર્ણ થવાની સાધના કરજો. કદાચ એવું બની શકે કે આ જ સાધનાના આધારે ભાવાંતરની અંદરમાં એક પૂર્ણ તત્વને મળી અને બંને જણા પૂર્ણ બનવા માટેની સાધનામાં આગળ વધશો. આ આશયથી આપણે ત્યાં લગ્ન જીવનો હતા. લગ્ન જીવન પણ એક મુમુક્ષુપણું હતું. લગ્ન જીવન પણ એક દીક્ષાની પૂર્વ ભૂમિકા રૂપ હતી અને એટલે એ બહુ પવિત્ર ગણાતા. અને જ્યાં સુધી પવિત્ર ગણાતા હતા ને ત્યાં સુધી આ ડિવોર્સ વગેરે શબ્દો આપણે ત્યાં અસ્તિત્વમાં ન હતા. પણ જ્યારથી એ લગ્નને ફક્ત ભોગવવાનું સાધન માનવામાં આવ્યું
લગ્નને ફક્ત એક સામાજિક વ્યવસ્થા ગણી લેવામાં આવી, લગ્નને ફક્ત એક વ્યવહાર સમજી લેવામાં આવ્યો, ત્યાર પછીથી બધી જ આ બકડજંતરની ધારા ઊભી થઈ. અહીંયા પેલી પ્રીતિમતીને ગુરુ આજ્ઞા હતી નામનો ધર્મ બહુ જ સારી રીતે પાળવાનું થયું. ગુરુ જે કે કરી લે. એમાં ગુરુ પ્રેરણા કરે કે તમે આ તપ કરો, તો એ તપની અંદરમાં જોડાઈ જતા. ગુરુનો વાત્સલ્ય, ગુરુની કૃપા જે ગણો તે તપની અંદરમાં ખૂબ આરાધનામાં આગળ વધતા ગયા. છઠના પારણે છઠ, એના પારણે અઠ્ઠમ, આમ અલગ અલગ પ્રકારની તપશ્ચર્યાઓ બહુ સાહજિક રીતે કરવા લાગ્યા. સહજ છે, તપ કર્યું છે એટલે શરીર નબળું પડવાનું, એટલે દેહ જે છે થોડો થોડો કૃશ થતો ગયો. આ વાત આ અગ્નિશર્મા જે સાધુ ભગવંત બન્યા હતા એમને જ્યારે જ્યારે સમજાય, જ્યારે જ્યારે એમને જુએ, ત્યારે ત્યારે એમના મનની અંદરમાં એક બહુ જ ખૂણે ખાંચરે વસવસો ઊભો થતો. ઓહો, આ તો બહુ પતલા થતા જાય છે, આ તો બહુ પતલા થતા જાય છે. અને એના કારણે પોતે સાધુ છે એ જાણતા હોવા છતાં એક વિજાતીય તત્વ, ભલે એમના પૂર્વ કાળના પત્ની હતા, પૂર્વ અવસ્થાના, પણ તેમ છતાં એક વિજાતીય પ્રત્યેનો એ રાગ એ દ્રઢ થતો ગયો. અને એમાં પણ હજી તો પૂર્વ અવસ્થાના સંસ્કારો તો ઊભા જ હતા, એટલે વિષયના સંસ્કાર જે છે એ અપ્રત્યક્ષપણે આ અગ્નિશર્મા સાધુ ભગવંતના હૃદયની અંદરમાં વારંવાર મમડાવવા લાગ્યા. એમને દુઃખ પણ થાય કે આણે કેમ આટલા તપ કર્યા, સાવ કેવો થઈ ગયો છે દેહ, આવું દુઃખ હતું. આ બાજુ પ્રીતિમતી સાધ્વીજી ભગવંત નિતાંતપણે આજ્ઞા પાલનના ધર્મની અંદરમાં આગળ વધતા હતા. જીવન બહુ જ સરસ જઈ રહ્યું હતું, પણ કોઈ એક દોષ એ જેમ અનેક ગુણોને ઢાંકી દે એમ અહીંયા એક એવો દોષ પ્રગટ્યો કે જેના કારણે એમના આવા ઉત્તમ તપ ધર્મનો ગુણ એ પણ ક્યાંક ઢકાઈ ગયો. અને એ દોષ હતો ભગવાનની એક આજ્ઞાનો, કે જે આજ્ઞાની અંદરમાં ક્યાંક ને ક્યાંક એમને એવું લાગવા લાગ્યું કે બીજું બધું સરસ છે, પણ આ હાથ પગ ન ધોવા, આ બધું જે છે એ થોડું ઇષ્ટ નથી. બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા, એટલે બ્રાહ્મણ કુળની એક મર્યાદા છે, એ લોકોની વિધિ છે કે ટોયલેટ વગેરે જાય, બાથરૂમ વગેરે જાય તો નાહી લે, પૂજા વગેરે કરવાનું આવે તો નાહી લે, કોઈ નબળા કુળનો વ્યક્તિ મળી જાય અથવા અડી જાય તો નાહી લે, વાર તહેવારે હાથ પગ ધોવા, નાહી લેવું, આ બધું બહુ સામાન્ય છે. કારણ કે એમના ધર્મમાં એ પ્રમાણે કીધું છે કે ભાઈ આપણે અભડાઈ જઈએ છીએ તો નાહવાથી એ શુદ્ધ થઈએ છીએ, એટલે નાહવાનું મહત્ત્વ, જળનું મહત્ત્વ બહુ જ હતું. હવે તો એ મત નથી, બ્રાહ્મણ મતમાં નથી, પોતે જૈન મતમાં છે, દીક્ષિત થયા છે, સાધ્વીજી થયા છે, પણ તેમ છતાં સાથે સવારથી સાધ્વીજી ભગવંતોમાં કેટલાક સાધ્વીજી ભગવંતો એ અલગ કુળમાંથી આવેલા હોય, અને એના કારણે શું થતું તો કે એ લોકોને ગમે તેવી સ્થિતિમાં પણ રહેવામાં કશો વાંધો નહોતો. પણ આમને એવું થતું કે આ લોકો તો નીચા કુળમાંથી આવેલા છે, એટલે એ લોકો આવો મેલાઘેલા રહી શકે છે. મને તો જુગુપ્સા થાય છે આ બધું જોઈને, મને નથી મગજમાં બેસતું. એને એટલે શું કરતા તો કે વારંવાર પોતે હાથ પગ ધોવાનું કાર્ય કરતા. કેમ કરતા તો કે મારે આ લોકો જેવા નબળા નથી રહેવું, આ લોકો તો બધા નીચા કુળના છે, નીચા કુળમાંથી જન્મેલા વ્યક્તિઓ આવા રહે એ એમનો વિષય છે, પણ હું તો ઊંચા કુળમાં જન્મી છું, બ્રાહ્મણ કુળમાં જન્મી છું, અત્યારે સાધ્વીજી થઈ છું, મારે તો ચોખ્ખાને ચણટ રહેવું જ જોઈએ. આ વિચારધારાને એ મનમાં ને મનમાં પુષ્ટ કરવા લાગ્યા, અને બહારથી પણ એનું આ સેવન વારંવાર કરવા લાગ્યા. કેટલીક વાર સહવર્તીઓ તરફથી, ગુરુની તરફથી એની વાત આવે પણ સ્વીકારી લે, પણ મનથી એ પોતાના આ કાર્યને ખોટું નહોતા ગણતા. બહારથી સ્વીકાર કરવો કોઈ પણ દોષનો, અને મનથી અસ્વીકાર ભાવમાં રહેવું, આ બેમાં મન હંમેશા ચડી જશે, અને એના કારણે શું થશે કે ભવાંતરમાં એ દોષ એ નક્કી આત્માની સાથે ભેગો આવશે જ. અહીંયા આ મિથ્યાભિમાન, આ કુળનું અભિમાન એ એમના મનની અંદરમાં ખૂબ 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 રીતે
એ ઘૂંટાવા લાગ્યો. તપ પણ જોરદાર ચાલે છે એક બાજુથી, અને બીજી બાજુથી આ કુળ મદ જે છે એનો કોઈ વિરોધ પણ મનમાં પ્રગટ નથી થતો. પરિસ્થિતિ એવી થઈ કે પુણ્ય જબરદસ્ત બંધાતું હતું, પણ સાથે સાથે આ જાતિમદ કુળમદ થવાના કારણે નીચ ગોત્ર કર્મ બંધાતું જતું હતું. સ્થિતિ એ થઈ કે અંતે બંનેવે અણસણ લીધું પોતપોતાના સ્થાન ઉપર. એકના જીવનની અંદરમાં આજ્ઞાની જબરદસ્ત સેવના હતી. તપશ્ચર્યાનો નામનો ધર્મ બહુ જ ઉત્કૃષ્ટ રીતે પડાયો, પણ આ બધા સાથે છુપી રીતે આ કુળમત જે છે એ પોષાતો, ઘૂંટાતો અને સંઘરાતો ગયો. એનું કોઈ પ્રાયશ્ચિત ન થયું. બીજી બાજુ સારામાં સારું ચારિત્ર જીવન ચાલે છે અગ્નિશર્મા સાધુ ભગવંતનું, પણ મનમાં ને મનમાં પત્ની સાધ્વીજી પ્રત્યેનો રાગ સતત ઘૂંટાતો રહ્યો, એમની હાજરીમાં પણ એમની ગેરહાજરીમાં પણ. અને એનું પણ કોઈ આલોચન ન થયું. કેવી રીતે કોઈની સામે વ્યક્ત કરવું કે સાહેબ મને આવું થયું છે? એવી હિંમત ન કરી શક્યા. એ ભાવ પૂરો થયો. પછીના ભાવમાં શું થયું અને એમાંની કઈ વ્યક્તિ કઈ રીતે ક્યાં જન્મી, એ ક્યાં નડી, એ કઈ રીતે ઉદયમાં આવી, એ બધી વાત માટે આવતીકાલે મળશું. જીને કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.